दीनवा जैसे रघुनायक मोगी दीनवा श्री राम जय 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 राम श्री राम जय राम जैसे रघुनायक मोगी दीनवा चूड़ामणि उतार तब गय श्री राम श्री राम जय जय राम मिले सकल अति भय सुखारी तर पत्नी पाव जिम्मेदारी श्री राम जय जय राम श्री राम जय राम चले अरसी रघुनायक पासा पूछत करते नवल इतिहासा श्री राम जय राम प्रभु कर पंकज कपि के सीसा सुमिरी सोदसा मगन गोरेसा श्री राम जय जय राम श्री राम जय राम हे पुनि शंकर सावधान मन करि मुनि शंकर श्री राम श्री राम जय जय बोलिए हनुमान श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज जय जय सीताराम जय जय सीताराम जय जय राम कथा श्रवण करता सौ श्रोता भाई बहनों यूट्यूब माध्यम द्वारा आ श्रवण करता सौ श्रोता भाई बहनों ने ठाकुर जी व्यासपीठे थी आप सब मारा प्रणाम आप सब ने जय सिया कथाना विराम समये श्री हनुमान जी महाराज सुंदरकांड में मां जानकी ने आपेली चूड़ामणी लई प्रभु पासे आव्या छे। भगवान बहु ज खुश थया छे। श्री हनुमान जी एक ज बात करी कि हे हरि प्रभु मारे आपने एटલું પૂછવું છે રાઘવ કે પ્રભુ જેને તમારી છત્ર છાયા હોય એ માણસને આટલી કષ્ટી અને પ્રભુ
મેં તો એવું માન્યું છે, હનુમાનજી કહે છે કે તમારા નામનું સમરણ ચુકાઈ જાય ને એના એવું જગતમાં કોઈ દુઃખ નથી. અને મેં ઘણી વાર જાહેર કથાઓમાં પણ કહ્યું છે કે બાપ ભજન ના ભોગે કાંઈ ન કરે. એમ કહે કે તમારું ભજન છોડી દો અને આવો હું તમને આટલી મિલકત આપી દઉં, એને કેવું તમારી પાસે રાખો. બાપ ભજન ના ભોગે. હનુમાનજી કહે છે મહારાજ આ દુનિયામાં મને કોઈ પુસ્તિકા આપે, પૂરો કાગળ આપી મને એમ કહે કે આ દુનિયામાં મોટામાં મોટું સુખ કયું અને મોટામાં મોટું દુઃખ કયું, તો હનુમાનજી એમ કહ્યું છે કે હે બાપ મારા માટે દુઃખ એટલું જ છે કે જબ જબ તમારું સમરણ ચૂકાઈ જાય એના જેવું કોઈ દુઃખ નથી. અને મોટામાં મોટું કોઈ સુખ હોય તો એ હરી તારા નામ સમરણ સુખ છે. તારું ભજન ભૂલાઈ જાય એના જેવું કોઈ દુઃખ નથી. અને તારું ભજન અખંડ રહે એના જેવું કોઈ સુખ નથી. બાકી તો આવે જાય. કબીર સાહેબ તો કહી ગયા છે સુખ દુઃખ જાવે હરિની છાવડે, સુખ દુઃખ જાવે હરિની છાવડે. કબીર કહે છે કે સુખ દુઃખ તો હરિની ઈચ્છા વડે આવે છે, આવે જાય. રાત્રિ આવી તો દિવસ આવે. હનુમાનજી બહુ સુંદર વાત કરી. પ્રભુ તમારું ભજન ભૂલાઈ જાય એના જેવું કોઈ દુઃખ નથી. આજ મારે એટલું જ કેવું છે પ્રભુ કે કલ્પતરુના છાયા બેઠા હોય એને કદાચ ખબર નથી કે આ કલ્પતરુ છે, પણ કલ્પતરુને તો ખબર છે ને કે આ મારો છાયો છે. તો ત્યાં દરિદ્રતાનું દુઃખ ન આવવું જોઈએ. હે હરી મેં જોયું મારી માં જાનકી તમારું ભજન બોલવા લાગ્યા છે, એટલે જ મારે ગાવી પડી કથા કે રામચંદ્ર ગુણ દરને લાગે, શ્રી રામ જય રામ જય જય રામ, સુનતઈ સીતા કર દુઃખે ભાગે, શ્રી રામ જય રામ જય જય રામ. એ પ્રભુ તમારું સમરણ ચૂકાઈ ગયું છે. ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. ભગવાન એકદમ પ્રેમ વિભોર થયા છે. પછી પ્રભુને એમ થયું કે મારી કદાચ પ્રેમ વિરહની વાત હવે હું કરીશ તો યોગ્ય નથી. હવે તો એક જ નિર્ણય કરવો જોઈએ. હનુમાનજીને આખી વાનર સેનાને ભગવાને કહ્યું છે કે હે બાપ, હે હનુમાન, હે સુગ્રીવ, મારી જાનકી જીવતા છે એટલે કોઈ પણ રીતે હું એને ગોતી લઈશ. અને માનસમાં લખ્યું છે કે હવે તો સામે કિનારે જવાની તૈયારી કરો. સુગ્રીવ અંગદ હનુમાનજીનો જય જયકાર કરી પ્રસ્થાન થયું છે. રામજીની સેના સાગરને કિનારે પહોંચી જાય. આ બાજુ લંકામાં રાવણની રાજસભા ઘરાણી છે અને કોઈ ખબર આપ્યા કે તપસ્વીની સેના સાગરને સામે કિનારે આવી ગઈ છે. રાવણે મંત્રીઓને બોલાવીને પૂછ્યું છે ભાઈઓ, તપસ્વીની સેના તો આવી ગઈ છે, આપણે શું કરશું? મેં અનેક વાર કહ્યું છે ખુશામત કરનારા જે હતા ને એવા મંત્રીઓએ કહ્યું છે કે મહારાજ એમાં અમને પૂછવાનું શું હોય? બોલે કેમ કે સેના ગમે એટલી આવી હોય, મૂળ તો વાંદરને રીછ જ છે ને. રીંછ અને વાંદરા સિવાય તો કોઈ છે નહીં ને કે ના, તો એ તો આપણો ખોરાક છે. હવે તમે જોઈ લો, કહે છે ભારતીય સંસ્કૃતિમાં તમે રજૂ કર્યું છે તુલસીદાસજી કે બાપ, 3 જણાની કોઈ દિવસ ખુશામત ન કરવી. તુલસીના શબ્દ. સચિવ વેદ ગુરુતીની
તુલસીનો દોહો, સચિવ વેદ ગુરુ તીની જો પ્રિય બોલઈ ભૈયાસ, તો રાજ ધર્મ તનુ તીની કર બેગી હોય નાસ. આ ત્રણ જણા જો ત્રણ જણાની ખુશામત કરે તો તુલસી કહે એનો નાશ થાય. રાવણના મંત્રીઓ સલાહકારો જે અનુકૂળની, જે આમ રાવણ જેની આશા રાખીને બેઠો છે, એમાં લખ્યું છે કે એ બાપ સચિવ એટલે મંત્રી, બીજો વેદ અને ત્રીજો ગુરુ. જો મંત્રી એના પ્રધાનની કારણ વિનાની ખુશામત કરે, અરે બાપુ વાત થાય, તમે નીકળો પછી કાંઈ રે બાપુ, કાંઈ વાંધો જ ન આવે બાપુ. આવી જે કારણ વિનાની જો એનો નજીકનો મંત્રી ખુશામત કરે તો એમાં મંત્રી અને રાજા બંનેનું નાશ થાય. કારણ કે રાજા જ વહી જાય પછી મંત્રી તો કોની પાછળ જાય. અને બીજું લખ્યું વેદ. વેદ એટલે ડોક્ટર આજની ભાષામાં. જો વૈદ દર્દીની ખુશામત કરે તો દર્દીનો અને ડોક્ટરનો બંનેનો નાશ થાય. કારણ કે ખોટી ખુશામત કરી અને એ માણસ એની સરાહના કરે નહીં, એને કહેવું જ જોઈએ કે આ વસ્તુ તારે ન ખાવી જોઈએ. હા, આ તમે ખાશો એટલે ગયા. ખોટી ખુશામત ન કરાય દર્દીની. અને ત્રીજું તુલસીદાસજી લખે ગુરુ ગમે તેવો એનો શિષ્ય હોય, પણ જો એનો સદગુરુ એની સરાહના કરવા માંડે તો ગુરુ શિષ્યનું બંનેનું પતન નથી. ગુરુ ચલો બે જણા નીકળ્યા અને કહે છે કે એમાં ગુરુના ખભા ઉપર ઘણો બધો ભાર, એટલે ગુરુને એમ થયું, પણ ચેલો ખાલી ખુશામત સાંભળવા જ આવેલો અને ચેલો ગુરુની ખુશામત કરે. બસ આ સિવાય બીજું કંઈ નહોતું. નીકળ્યા બે જણા અને જેવા નીકળ્યા એટલે ગુરુને એમ થયું કે આ 1.5 મણનો ભાર આટલો બધો ઉપડશે નહીં, અને ચેલો ખાલી મારા વખાણ જ કર્યા આવે છે, હું એના કરે આવું, પણ એ કાંઈ આનાથી ઉપડાવતો નથી. એટલે એને કીધું, બેટા ચેલા કે મને કેટલી ચાલ ચાલતા આવડે છે તને ખબર છે? કે બાપુ હવે તો તમે હાયડા વિના કેમ ખબર પડે? કે બેટા એક કામ કર, આ મારા માથે વજન રહ્યો ને કે આ તું લઈને એટલે હું તને ચાલ શીખવાડું. એટલી 1.5 મણનો ભાર ચેલા નાખ્યો. એ 1.5 મણનો ભાર આપીને બાપુ વળી ઘડી કામ ચાલે, ઘડી કામ ચાલે, ઘડી કામ ચાલે. 2-4 ડગલા આવીને કીધું કે લ્યો બાપુ હવે તમારો ભાર મેળ્યો. તો કે ના ના, હજી આવી 14 ચાલુ છે. એટલે વળી કીધું તો હવે જાર બીજી ચાલ ચાલુ તો વળી આમ જુદી રીતનું કંઈક ચાલ્યા. એમ કરતા કરતા જે ગામ પહોંચવું છે એ ગામ પહોંચી આ વસ્તુ. એમાં મારો તુલસી લખે સચિવ વેદ ગુરુ, જો વેદ બોલે ભય આસ, જો ભય ના માર્યા અથવા તો ખોટી સરાહના કરે ત્રણેયનો વિનાશ થાય છે. રાવણના મંત્રીઓએ કારણ વિનાની રાવણની ખુશામત કરી છે. લંકાના માલિક મૂળ તો રીછ અને વાંદરાઓ છે ને, એ તો આપણો ખોરાક છે. મહારાજ તમે તો કૈલાસને ડાબા હાથે ઉઠાવ્યો છે. 3 લોકમાં તમારો જય જયકાર થઈ રહ્યો છે. કોની તાકાત છે તમારી સામે કોઈ જોઈ શકે? આવી ચર્ચા થતી હતી. એ સભામાં વિભીષણ પણ બેઠા છે. ગમે તેમ તો બાપ આનુવાસિક લોહીના ગુણ છે. વિભીષણે કહ્યું છે, મોટા ભાઈ હું તમારો નજીકનો મંત્રી છું, મારી પાસે એક સંત મત છે, આપ કહો તો આપું. કારણ કે મારી પાસે સંતનો પડેલો એક મત હું આપને કહો તો આપું. મોટા ભાઈ, ત્યારે રાવણને એમ થયું કે જ્યારે હનુમાન આવ્યો વાંદર બની ત્યારે મત એનો લીધો તો પરિણામ સારું આવ્યું હતું. લંકા બળી પણ આખરે એ જતો રહ્યો. અને પછી એને થયું કે વિભીષણને પૂછ્યું, એટલે વિભીષણ એટલું જ કહ્યું કે પ્રભુ મને પૂછતા હોય મારે એટલું જ કહેવું છે મહારાજ કે મોટા ભાઈ
ભગવતી સીતાજીને આપણે રામજીની પાસે પાછા આપી દઈએ. અને જો આ જાનકી પાછા આપ્યા પછી પણ જો રાજકુમારો પાછા ન વળે તો તમને હું પોતે કહું છું મોટા ભાઈ કે યુદ્ધના મેદાનમાં લંકાપતિ રાવણના પહેલા તમારો ભાઈ વિભીષણ ઉભો છે. હું સુગ્રીવ જેવો નથી કે ગુફામાં વાલીને પૂરી બહાર રહું. તમારે આગળ ઉભો છે. પણ સંતોના મત અને નીતિના મત પ્રમાણે પ્રભુ આટલું આપણે કરીએ, જાનકીને પાછા આપી દઈએ, પછી જો ન સમજે તો યુદ્ધ કરવા માટે આપણે તૈયાર છીએ. પણ જાનકીને પાછા આપવાની વાત કરી, પગથી મસ્તક લગી રોમ રોમ લાગી ના. અને રાવણે કહ્યું છે કે આપણા હાથમાં હથિયાર છે. એક વસ્તુ સાંભળી લે વિભીષણ, આજે મેં યુદ્ધ કર્યું છે, મેં મારા બાહુના બળથી કર્યું છે, કોઈના આધારે નથી કર્યું. સભાસદો અને મંત્રીઓ સાંભળી લેજો, લંકાપતિ રાવણનો ખુલ્લો ચેલેન્જ છે કે આ યુદ્ધ મેં મારા બળથી કર્યું છે, કોઈના આધારે મેં નથી કર્યું. મારા હાથમાં હથિયાર છે, મારી ભુજાની તાકાત છે. આ ભુજાથી મેં શું નથી કર્યું તમે જાણો છો. એની મારે સરાહના કરવા નથી. પણ રાવણે કહ્યું કે તપસ્વીની વાતો જેટલાય રાજસભામાં કરવી, રાજસભા છોડી નીકળી જાઓ. તમારું અપમાન થતા પહેલા નીકળી જાઓ. વિભીષણ તને પણ કહું છું કે હજી આ સભા છોડીને જતો રહે. એ વખતે બાપ માલ્યવંત ઉભા થયા છે, વૃદ્ધ માણસ છે. અને માલ્યવંતે એટલો જ શબ્દ કહ્યો છે કે લંકાના માલિક, મારે આપને એટલું જ કહેવું છે, વિભીષણે આપેલી સલાહનો સ્વીકાર કરો અને એ સલાહ સ્વીકારી અને હજી જાનકી પાછા આપી દો તો યુદ્ધ રોકાઈ જાય. અને યુદ્ધ થાય અને આપણે લડી શકીએ એવું નથી, એવી વાત નથી. પણ જે અન્યાય થયો છે, અધર્મ થયો છે આપણા હાથે, આપણે પુરસ્ત પૂર્ણ તમે છો મહારાજ. તમે કેવલ યુદ્ધ કરો એટલું જ નથી, તમારા તપ માટે ત્રણેય દેવતાઓને સલામ કરવી પડી છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને તમારા કહેવાથી સૂર્યને ઉદય પામવું પડે છે. તમારું ઓછાપણું છે એવું અમે જરા પણ કહેવા નથી માંગતા, પણ અન્યાય થયો છે, અધર્મ થયો છે આપણાથી. એ વાતને સ્વીકારો અને ખુશામત કરનારાઓની વાત સાંભળો. વિભીષણ કહે છે તથ્ય પણ છે અને સત્ય પણ છે. છેલ્લે વિભીષણ એક ચોપાઈ બોલે છે, સાંભળી લો મોટા ભાઈ, આટલી વસ્તુ આટલા બધામાં હોય, તમારામાં પણ હોય, મારામાં પણ હોય, દેવાધિદેવમાં પણ હોય ને દેવલોકમાં પણ હોય, આટલું આપણા જીવ માત્રમાં હોય છે મોટા ભાઈ. આપણે સાંભળ્યું છે સંતો પાસે. શું વિભીષણના સૂત્રો તુલસી 2-3 જણા બાપ લંકામાંથી અલગ કાઢીને વાંચવા જેવા છે. વિભીષણ, ત્રિજટા અને ત્રીજા છે બાપ માલ્યવંત. સમજવા જેવા સૂત્રો માલ્યવંતે જે બોલ્યા છે, અદ્ભુત વૃદ્ધ માણસ છે. રાવણને તો કોઈ ઠેકાણું નહોતું ને. એક બાજુથી કહું તો બહુ અંદરથી વિચારી લીધું હતું કે હોય ભજન નહીં તામસ દેહા, મારો તામસી દેહ હું ભજન નહીં કરી શકું. આ લોકોને ખબર નથી કે મેં મારા કલ્યાણ કરવા માટે જ આ કર્યું છે. પણ બહારથી એનું કંઈક જુદું જ રૂપ જોઈ અને આખી લંકાને કંપાવી દીધી છે. બાપ કહે છે, સાંભળી લો મોટા ભાઈ. આંખમાં આંસુ, વિભીષણ રડતા રડતા બોલે છે, સુમતી કુંતી સબકે ઉર બસગી નાથ પુરાણ નિગમ અસોઈ. શ્રી રામ જય રામ
જય જય રામ. મોટા ભાઈ સાંભળી લો કે જ્યાં સુમતિ છે, આપણે ત્યાં મતિના 3 પ્રકાર છે. એક સુમતિ, એક કુમતિ, એક મતિ અને એક મહામતિ. 4 પ્રકારની. એમાં 3 પ્રકારની હશે ને તો ચાલશે. સુમતિ હોય તો વધારે સારું, મતિ હોય તો વધારે સારું, પણ મહામતિ હોય તો એ તો વિશેષ સારું. પણ જ્યાં કુમતિ આવે ને ત્યાં સમજી એક વસ્તુ સમજી લીધો. જ્યાં ક આવશે ને ક, ત્યાં તુલસીદાસજીએ અદ્ભુત રીતે બોલ્યું. જ્યાં જ્યાં દેખો આજુ છે. પિતા મોગી દીનગી કને કાઈ ની ક કાનન રાજુ. પિતા મોગી દીનગી અરે કાનન રાજુ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ માં કૌશલ્યાને અયોધ્યા કાંડમાં કહ્યું તું ભગવાન રામે કે હે માં, મને મારા પ્રભુએ, મને મારા પિતાએ વનનું રાજ્ય આપ્યું છે. દેખો પછી વર્ણન કેટલું આવે. જ્યાં જ્યાં ક આવે કઈ કઈ કુમતી. લઈ લો કઈ કઈ નું વર્ણન. કુમતી જ્યાં જ્યાં ક આવે ત્યાં આપણે કહીએ કે બાપા આના ઉપર કાનો માતર નથી. જ્યાં જ્યાં આખા રામચરિતમાનસમાં હું વાંચું છું, દિવસનું લાભ ત્યારે જોઉં છું. તુલસીદાસજી અમુક શબ્દોનો આટલું બધું કેમ ઉપયોગ કર્યો છે, પણ એની પાછળ તુલસીજીને કંઈક કહ્યું. અને એક વાર જ્યાં આવે ત્યાં બહુ જ કથાને વિસ્તાર કર્યો, બહુ જ. પછી તમારે એના માટે આમથી આમ ને આમથી આમ જોવું પડે કે એક વાર અયોધ્યામાં કેટલી વાર આવ્યું, અરણ્યકાંડમાં કેટલી વાર આવ્યું, ત્યાં તુલસી કેટલું વર્ણન આવ્યું. અહીંયા માણસમાં લખ્યું છે કે સુમતિ સારી, મતિ સારી અને મહામતિ એથી વિશેષ સારી. આજ મતિને તુલસીદાસજી અયોધ્યા કાંડમાં મતિ ન કહી મંદ મતિ મંથરા, મંદ કહી દીધું છે. આ મંદ છે, ઓછી બુદ્ધિની કેટલી મંથરા. એક રાતમાં આખી અયોધ્યાને રૂતી કરી મૂકે એટલે કેમ કેવું ઓછી બુદ્ધિની. આપણે હોય તો હોશિયાર જ કહી કે એના જેવું હોશિયાર કોઈ નહીં. અમારો તુલસી કહેવું એને હોશિયાર નથી કહેતો, મંદ બુદ્ધિ છે. કોકના ખિસ્સા કાપીને છોકરો 5000 લઈ આવે ને તો આખું ઘર વખાણ કરે કે હા હા અમારો છોકરો તો બહુ હોશિયાર. ક્યાંક 2 જણાને શીશા મૂકે, હોશિયાર નથી. મારો તુલસી આ જ વાતને કહે છે મંદ બુદ્ધિ છે. અને ખરેખર જે મંદ બુદ્ધિના છે એને મારા તુલસીદાસજી ઘોડા કયા છે. કોણ બોલ્યું છે? ઘોડો શબ્દ કોણ બોલ્યું? મહારાજ દશરથ. કઈ કઈ બોલ સ્વભાવ વિસર થયું ને. એ કઈ કઈ મારો ભોળો સ્વભાવ હું તો ભૂલી ગયો તમે આપેલા વચન. અયોધ્યા અને દશરથજીના પોતે બોલ્યા એટલું નહીં, ભરતને કહેવું પડ્યું કઈ કઈ મારા પિતાજી ખરેખર ભોળા, મારી માં નથી. તુલસીદાસજી શબ્દોના પ્રયોગ કર્યા છે. બાપ તુલસીદાસજીની કવિતાને લાખ લાખ પ્રણામ કરવા પડે. સતી બે ગુરુ અને પછી કહ્યું છે કે સાંભળી લો મોટા ભાઈ, સુમતિ હશે ને ત્યાં સંપત્તિ આવે જ. આપણે ત્યાં કહેવાય ને કે સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે, સવાલ જ નથી. સંસ્કાર આવતા બહુ વાર લાગશે, સંસ્કારની જાતા પણ બહુ વાર લાગશે.
પેઢીઓ વહી જાય ત્યારે જાય સંસ્કાર. અને સંસ્કારને આવતા પણ પેઢીઓ લાગે. માની લેવા કોઈ એમ કહેતો હોય કે નહીં, બહુ સમય લાગે. અને જો સંસ્કાર હશે તો પછી રાક્ષસ કુળમાં પ્રહલાદ જેવો દીકરો જન્મશે. ક્યાં એનું કુળ? હે પ્રહલાદ સંસ્કાર હતા. ટૂંકમાં મારે કહેવું છે એટલું. વિભીષણે કહ્યું છે, મોટા ભાઈ, જ્યાં સુમતિ હશે ત્યાં સંપત્તિ હશે. એનો અર્થ એ થયો કે મોટા ભાઈ હજી સમજી જાઓ, જો હજી કુમતિ ઠેકાણે નહીં લાવો ને તો આ સોનાની લંકા રૂપી સુમતિથી મળેલી આ સોનાની સંપત્તિ તમારી રહેશે નહીં. એક રાતના રોતા થઈ જશો મોટા ભાઈ. હજી માનો. અને પછી કહી દીધું કે જ્યાં કુમતિ હોય ત્યાં શું થાય એ પણ સાંભળી લો. सुमति कुमति सब के उर्मानी श्री राम जय राम जय जय राम नाथ पुराण निगमे यस्याना श्री राम जय राम મોટા ભાઈ, જ્યાં સુમતિ હશે ત્યાં સંપત્તિ આવશે. જ્યાં કુમતિ આવશે ત્યાં વિપત્તિ સિવાય બીજું કાંઈ ન હોય. વિપત જ આવે, દુઃખ જ આવી. અને દુઃખ સારું બાપ, આફતે સારી. પણ વિપત્તિ આવે ને, વિપત્તિ, એને મારો તુલસીદાસજી એમ લખે છે કે વિપત્તિનો તમને કોઈ છેડો ન. દુઃખ આવે ને તો રાત દિવસની જેમ વહી જાય. આફત આવે ને તો આફત પાર ઉતરી જાવ એટલે કાંઈ ન. કે ભાઈ આટલું પાણી છે, ઉતરવું છે, બીક લાગે છે, પણ કેટલી વાર સામે કિનારે જાઓ એટલી વારની આફત. સામે કિનારે જાય ને હાથ વિહોણા. વિપત્તિ આવે ને બાપ, બહુ કઠિન. કારણ આપણે ત્યાં લખ્યું છે કે જે વિપત્તિ આવે છે ને એ વિપત્તિ એવી આવે કે ન તમે નીકળી શકો કે ન તમે એને છોડી શકો. એવી ભયંકર કોઈ ઘરની અંદર માંદગી આવીને ઊભી રહે કે માંદગી વાળા માણસને તમે ન છોડી શકો કે ન તમારી સંપત્તિને તમે વળગી શકો. ઈચ્છા જરાય નથી કે મારા 5,000 જવા નથી દેવા. જો નહીં જવા દઉં તો છોકરો રહીશે. આ સ્થિતિ છે. અને રાવણની આ જ સ્થિતિ થઈ છે બાપ. આ જ સ્થિતિ થઈ. કેવી સ્થિતિ થઈ કે એનો કુંભકર્ણ ગયા પછી ખૂબ દુઃખ થયું કે મારી ડાબી ભુજા તૂટી ગઈ. કુંભકર્ણ એટલે મારો ડાબો હાથ તૂટ્યો. પણ કુંભકર્ણના વેરનો બદલો લેવા મેઘનાથને પાછો ઓળી દીધો. એ તો પાછો ન વળી જાય, પણ નહીં, હવે મારું નાક કપાય છે. આ બાજુ છોડાય એમ નથી, ભાઈનું વેર. આ બાજુ જો હવે દીકરાને સાચવવા બેસું તો ભાઈનું વેર પડી જાય. આવા મળદ જેવા બાપ દીકરો હતા, કુંભકર્ણનું વેર ન રહ્યું. આને કહેવાય દુઃખ સારું બાપ, આફત સારી, વિપત્તિ નકામી. આજ રાવણને એ જ કહ્યું વિભીષણે કે મોટા ભાઈ, આફત આવે તો પાર ઉતરી જવાય, દુઃખ આવે તો આપણે ભરોસો રાખીને બેસીએ તો સુખનો દિવસ ઉગે. પણ મહારાજ, વિપત્તિ એવી આવીને ઊભી રહેશે. કારણ કે વિપત્તિ ક્યાં જ આવે કે જ્યાં કુમતિ હોય. સુબુદ્ધિ હોય ત્યાં ન આવે, કુબુદ્ધિમાં જ વિપત્તિ આવી ઊભી રહે. અને એ મોટા ભાઈ, હજી કહું છું કે આવી મુશ્કેલીમાંથી બચવા માટે જાનકી પાછા આપી દેવાની વાત સંત વિભીષણે કરી. અને ત્યારે રાવણે એને એક શબ્દનો ઉત્તર આપ્યા વગર સીધો રાવણને ઊભો થઈ અને વિભીષણની છાતીમાં હાથ માર્યો. હોશિયાર તમે જોઈ લો, રાવણની બુદ્ધિ જોઈ લો.
થપાટ ન મારી, તલવાર ન મારી. એક દૈત્ય રાવણ હજી ગઈકાલે ગયો તો જાનકી પાસે, એક વાર મારી સામે જો નહીતર કૃપાણથી તારું શિર છેદ કરી નાખે. ત્યાંથી ન ઉઠાય, હાથે ન માર્યો, પગની લાત. આનો અર્થ શું કરવો? આપણે તો માની લીધું કે રાતની લાત મારી નહીં. એનો અર્થ એ છે કે રાવણ એમ કહેવા માંગે છે કે આજ વર્ષો થયા એકાંતમાં બેસીને એકલો મારાથી છુપાય અને રામનું નામ ભજન કરનારા મારા ચરણમાં પડ્યો રે માં, ચરણ રામનો પકડી જાય. જા, હવે અહીંયા તો કોઈ જીવવાનું નથી, તું એક તો જા. એટલે પગ માર્યો, હાથ ન માર્યો. તુલસીદાસજી એક એક શબ્દ ઉપર આમ ટકટકી બતાવી રહ્યા છે. અને માનસમાં તો લખ્યું છે કે જ્યાં તુલસીને જરા પણ ભૂલ થઈ એનો સુધારો ન કર્યો, ચોપાઈ જ છોડી દીધી, મૂકી દીધી. 3 દિવસ સુધી તુલસી એના આલેખનમાં લખે છે કે 3 દિવસ સુધી મેં રામકથા બંધ કરી. ચિત્રકૂટમાં રામ દોડ્યા ત્યારે ઉઠ્યો રામ ઉઠ્યા, કયા રસ્તે ગયા? તુલસી કહે હું આંખ બંધ કરીને બેસી ગયો, મને ખબર ન પડી. 3 દિવસ કથા બંધ રહી. 4થા દિવસે 4 હથિયારો મળ્યા, કથા શરૂ કરી કે રામ આ માર્ગે ગયા છે. પાણી 4 હથિયાર આવ્યા અને તુલસીદાસજી વિચાર કર્યો કે 4 જ કેમ? તુરંત વાત યાદ આવી કે ત્રિવેણીને કિનારે ભરતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છોડ્યા, તો રામે અહીંયા ધનુષ, બાણ, પાથો, ઉપવસ્ત્ર છોડ્યું. હિસાબ કર્યો બધે. રાવણે છાતીમાં લાત મારી છે. અને બીજું કહું તો રાવણે મોટામાં મોટો અપરાધ કર્યો. કારણ કે તુલસીદાસજી કહે છે કે સંત છે વિભીષણ. ભગવાન રામે કહ્યું છે કે હે વિભીષણ, તમારા સમાન મને સંત પ્રિય છે, એટલે અવતાર ધારણ કર્યો. એટલે વિભીષણ સંત છે. અને જે સભામાં સંતને પ્રહાર કરવામાં આવ્યો, એ સભાનું વિસર્જન થવાની તૈયારી. કૈકેયી પાસેથી સાધુ બ્રાહ્મણની સ્ત્રીઓ રડતી રડતી ગઈ. પરિણામ શું આવ્યું? દશરથજીનું મૃત્યુ થયું. દીકરાએ માં કહેવાનું છોડી દીધું. જેના આંગણેથી બાપ સંતો અને જેના આંગણેથી વિપ્રો રડતા રડતા આંસુ પાડતા પાડતા જાય, કોઈ પીડા લઈને જાય, સમજવાનું કે હવે આંગણા ગોજારા થવાની તૈયારી થઈ ગઈ. નહીતર મારા આંગણેથી કોઈ બાવલીઓ રોતો જાય. એટલું યાદ રાખજો. મેં કાયમ જાહેરમાં કહ્યું છે, માંગે સાધુ નહીં. તુલસી ના પાડી છે. માંગે ને તમે કહો છો કદાચ બાવો હોઈ શકે, માંગે સાધુ. એની સાધુતા પરિપક્વ ત્યારે જગતને આપવું એ નિયમ છે. માટે બાપ વિભીષણને સંત કયા છે. સંતની છાતીમાં પ્રહાર કર્યો, બડે અપરાધ હો ગયા રાવણનો. અને તુલસીદાસજી કહે કે આપણે ત્યાં કહેવાય છે ને કે સાધુનો સ્વભાવ છે અને નિશિચરનો સ્વભાવ નિશિચર નથી. મેં ઘણી વાર દૃષ્ટાંત આપ્યું. એક સાધુ નદીને કિનારે સ્નાન કરતા હતા, એમાં વીછી તણાતો નીકળો. સંતને એમ થયું કે લાવને વીછી જાય છે તેને બચાવી લો. એટલે એ સાધુ એને પકડો. એ જેવો પકડો એટલે વીછી ડંખ માર્યો એટલે પડી પાણીમાં પાછી. વળી થોડેક આગળ ગયો તો વળી સાધુને એમ થયું બચાવી લો, અને વળી પકડો તો વળી ડંખ. વીછી ડંખ મારવાનું કામ કરે, સાધુ એનું બચાવવાનું કામ કરે. આગળ કપડા એક ધોતી બેને કીધું કે બાપુ જવા દો ને, આ વીછી છે અને આ તમે ગમે એટલી વાર આને બચાવશો ને એનો સ્વભાવ છે, એ ડંખ મારશે તમને. એટલે સંતે બહુ સુંદર જવાબ આપ્યો કે બેટા, જો વીછી એનો સ્વભાવ ન છોડે
તો હું સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડું? એનો ડંખ દેવાનો છે તો મારો બચાવવાનો સ્વભાવ છે. મારું કામ કર્યું, એને એનું કર્યું. પણ દીકરી, બેટા, મોટી વાત તો એ છે, 4 વાર મને કહ્યો વીછીમાં ઝેર હવે રહ્યું હશે કે નહીં એની મને ખબર નથી, પણ બેટા મને ઝેર અડ્યું નથી. એનો અર્થ વીછીમાં ઝેર નહોતું એવું નહીં, પણ એ બાપ કે મને મારી સાધુતાના પ્રેમ રૂપી વાત્સલ્યના કારણે મારા શરીરમાં કદાચ ઝેર જાય એટલી પ્રેમના કારણે જગ્યા નહીં હોય, નહીં તો ઝેર ચડે નહીં. વિભીષણ ગમે તેમ તો એનો ભાઈ છે, બાપ સાધુ છે. અને છેલ્લે વિભીષણે છાતીમાં લાત ખાઈ ઊભા થયા અને 2 હાથ જોડ્યા છે વિભીષણ અને કહ્યું કે મોટા ભાઈ, એક પ્રહાર છાતીમાં કરો, હજી બીજો કરો. તમે મોટા છો, મારા પાપના ઠેકાણે છો. 1200 તો હું સહન કરી લઈશ, પણ પ્રભુ મહારાજ, અન્યાય અને અધર્મનો વિજય નહીં થાય. અને છતાંય તમે મને તગડી મૂકો છો, રાજસભાની વચ્ચેથી મારું જાહેરમાં આપણને જવાનું કહો છો, તો હું મારી પત્ની, મારા બાળકો અને મારી સાથેના મારા અંગત સચિવોને લઈ અને રાજસભામાંથી જાઉં છું. પણ હાથ જોડ્યા બાપ વિભીષણે અને કહ્યું કે હે લંકાવાસીઓ, હે મારી લંકાની પ્રજાજનો, મને ક્ષમા કરજો. હું દેશદ્રોહી બની જાતો નથી, રાષ્ટ્રદ્રોહી નથી થતો, હું ભાતૃદ્રોહી બની પણ નથી જતો. તો લંકાવાસીઓ મને મારા મોટા ભાઈ તગડી મૂકવા માંગે છે. અને જહાં હોય નહીં જાતિ અપમાન. તુલસીદાસજી લખ્યું છે કે જ્યાં જાતિનું, પોતાના કર્મનું અને પોતાની જાતિનું જ્યાં અપમાન થાય, ત્યાં તુલસી કહે રહેવું પણ યોગ્ય નથી. તમે જમવા જાઓ, કોઈ તમને એમ કે ઘર દાવા બેસી જાઓ જમવા, તમારું અપમાન છે. જહાં હોય જાતિ, એ તો એના દુર્ગુણ છે, આપણને કોઈ વસ્તુ નથી અડવાની, પણ એની પરંપરાના લક્ષણો એને બતાવ્યા છે, આપણને કોઈ તકલીફ નથી પડવાની, પણ યોગ્ય નથી. મેરે ભાઈ બહેન, રામચરિત માનસમાં લખ્યું છે, વિભીષણે કહ્યું છે જાતિ અપમાન થયું છે, મારું મોટા ભાઈ કલ્યાણ નહીં થાય. સભાને પ્રણામ કર્યા છે અને વિભીષણ નીકળ્યા છે. તુલસીદાસજીને કહેવું પડ્યું. શંકરે કથા કહેતા કહેતા કહ્યું, પાર્વતી સાંભળી લો. ઉમા સંત કી યહી બડાઈ, શ્રી રામ જય संत की यही बनाई, श्री राम जय राम जय राम. अरे मंद करत जो ભગવાન શંકરે કહ્યું, પાર્વતી સંતનો એ સ્વભાવ છે, એની ગમે એટલી તમે બુરાઈ કરો પણ એ ભલાઈ જ આપણું કરે, એ બુરાઈ નથી, એનો સ્વભાવ છે. જતા જતા એ બાપ વિભીષણ બધાને કહેતો ગયો છે અને કહ્યું, મોટા ભાઈ, હું ગમે તેમ કરીને હું આપણા રાષ્ટ્રનું અહિત નહીં કરું. અને તમે જુઓ, લંકાની રામની પાસે આવ્યા પછી લંકાની કોઈ પણ પ્રકારની અંદરની ગુપ્ત વ્યૂહ રચના વિભીષણે બતાવી.
પ્રભુ રાષ્ટ્રદ્રોહ નહીં કરું, કારણ કે મારા રાષ્ટ્રનો કોઈ દ્રોહ નથી, મારા દેશનો, મારી લંકાનો કોઈ દ્રોહ નથી. દ્રોહ છે મોટા ભાઈનો. અને મોટા ભાઈની જ્યારે વાત આવે ત્યારે મને પૂછજો, હું કહીશ. અને ભગવાને પૂછ્યું હતું ને છેલ્લે, દેખો રાવણના માથા કપાય, ભુજા કપાય, મરતો નહોતો. અને ભગવાને પૂછ્યું, વિભીષણ તારો ભાઈ મરતો નથી? ત્યારે કહ્યું, પ્રભુ એની નાભીમાં અમૃત છે, બાકી રાષ્ટ્રની કોઈ વાત નથી. જે દેશનો મેં રોટલો ખાધો છે, જે દેશનો મેં અન્ન ખાધું છે, જે દેશમાં, જે ધરતીની ધૂળમાં મોટો થયો છું, પ્રભુ રાષ્ટ્રદ્રોહ કરું તો હું પણ ધર્મથી વિપરીત થઈ નથી. આ ગુનેગાર છે વિભીષણ, લંકાપતિ રાવણ. એનું માનવાનો વખત આવે તે દીકરી છે. ત્યાં સુધી કોઈનું મેઘનાદને માર્યો, કોઈ વીરરચના નો બતાવી વિભીષણ કે એની પાસે આટલી તાકાત છે. બાપ, મારે કહેવું છે એટલું કે એવા સમયે વિભીષણ ત્યાંથી નીકળે છે. અને એને પીડા તો હતી, પણ હવે જવું પડે, એમાં છૂટકો નહોતો. અને લંકાપતિ રાવણના દરબારમાંથી નીકળ્યા. અને તુલસીદાસજી લખે, વિભીષણ રામની પાસે આવે છે. એવા વખતે વિભીષણની આવવાની વાત સાંભળી સુગ્રીવને કહેવામાં આવ્યું છે. સુગ્રીવને કહ્યું છે, માલિક, લંકાપતિ રાવણનો ભાઈ વિભીષણ આપણા પાસે આવી રહ્યો છે, શું કરશો? હવે સુગ્રીવને પૂછવામાં આવ્યું એટલે કહે છે, ભગવાનની પાસે સુગ્રીવ ગયા. અને સુગ્રીવે જઈને કહ્યું છે, પ્રભુ દુશ્મનનો ભાઈ, રાવણનો ભાઈ વિભીષણ આવે છે. અને પ્રભુ વિભીષણ એ તો દુશ્મનનો ભાઈ છે, અને અહીંયા એને એમને આપણે આવવા દેવો યોગ્ય નથી. કારણ કે અહીંયા આવ્યા પછી એના મનની અંદર શું હોય એ કેમ કહી શકાય? મહારાજ, રાક્ષસોની ગતિ જાણી ન શકાય. રાવણ મારા માતાજી પાસે યતિ બનીને આવ્યો, ભિક્ષામ દેહીને કહ્યું, ઉઠાંતર કરી ગયો, એટલે એને આવવા ન દેવાય. હવે ભગવાનનો જવાબ દેખો. એટલા માટે રામને શીલવંત થયા છે. આ રામનું શીલ છે. કારણ કે વિભીષણ આવે છે, સુગ્રીવ બિલકુલ વિષય વાસનાથી લુપ્ત થયેલો જીવ છે, એને બીક લાગે સુગ્રીવ કે અહીંયા આવશે અને ભગવાન કઈ કે આપી દેતો. અને હવે ભગવાનની પાસે કદાચ આવે અને ભગવાન એને મારી કિસ્કિંદા આપે તો વિષય જીવ છે, વાસનામાં ડૂબેલો જીવ. એટલે ભગવાને કહ્યું, એક વસ્તુ સાંભળી લો સુગ્રીવ, નિર્મળ મન વાળો જ મારી પાસે આવી શકે. છલ કપટ મોહિ છિદ્ર ન ભાવા. હે સુગ્રીવ, મને છલ કપટ ગમતા નથી. અને સબરીના પ્રસંગમાં પણ કે જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, શ્રી રામ જય રામ જય રામ. નવતા ભક્તિ પહેલા ભગવાને કહ્યું હતું કે હે સબરી, જાતિ પાતિ કુળ ધર્મ બડાઈ ચતુરાઈ કપટ છલ છિદ્ર મોહિન ભાવા, મને ભાવતું નથી, ગમતું નથી. સુગ્રીવ આવે છે ને કે આ વિભીષણ મારા શરણે આવી શકે જ નહીં, એ નિર્મલ થયો હોય તો જ આવે. એક વસ્તુ યાદ રાખજો કે હરિ સત્સંગમાં, હરિના મંદિરે, સુંદર સર્વ ધર્મના પ્રસંગમાં જવા માટે એની કૃપા થાય તો જ આવી શકે. તમે લઈ આવો ને તોય એની કૃપા. હા, આપણે આપણો ચલે વેતી વેદે કહ્યું એમ આપણે આપણું વેતું જેવું છોકરા લહરકાવે તો ન થઈ શકે બાપ. એની કૃપા વિના બહુ કઠિન છે. માનસમાં લખ્યું છે કે વિભીષણ આવ્યા અને ભગવાનને એમ થયું કે જો વિભીષણ આવે અને
એને બાંધીને લાવીએ તો એ બાપ મારું રામ પણ તૂટી જાય. શું કરું? સુગ્રીવને એમ થયું હવે સુગ્રીવ ટુકડીના નાયક છે અને એનું અપમાન થાય તો પણ પ્રભુને ગમતું નથી. એટલે ભગવાને કહ્યું છે કે એક કામ કરો સુગ્રીવ, આપણે વિભીષણને બાંધવા નથી તો તમે બંને બાજુ વાંદર સેનાની અને રીંછની હારમાળા કરી દો અને એની બંનેની વચ્ચે શ્રી હનુમાનજી એને લઈને આવે. જો રાક્ષસ છે અને એની કુમતી હશે અને જો આડાવડો થાય તો તમે લાઈનમાં ઊભા જ છો તો પકડી લે. બે વસ્તુ બને એમાં કે એક તો એને આપણે હારમાળા કરીને વચ્ચે લઈને આવો એટલે એને એમ થાય કે આ બધા આપણું સન્માન કરવા ઊભા છે. મોટો કોક નેતા આવે અને બે બાજુ લાઈનમાં માણસ ઊભા રહી જાય તો એને એમ થાય કે હા કેટલો માણસ મને જોવાય એટલે એનો રાજીપો રહી જાય. અને જો આડાવડો થાય તો આપણે બધા ઊભા જ છે તો પકડી લે. સન્માનનું સન્માન અને આપણી તૈયારીની તૈયારી. તરફ મરે નહીં પહાડો ભાગે. ભગવાને કહ્યું આ રીતે કરો. અને સુગ્રીવને આ વાત ગમી. સુગ્રીવ સૌ પહેલો ઊભો છે અને બાકીની હારમાળા કરી અને હનુમાનજી તો જઈ બાપ સુગ્રીવની વિભીષણની સામે જ્યાં હનુમાનજીને જોયા અને વિભીષણે દોડ પત્નીને છોડી દીધી, બાળકો પરિવાર મંત્રીને છોડ્યા. કારણ કે હનુમાનજીએ કહ્યું તું સુંદરકાંડમાં પહેલી મુલાકાતમાં કે વિભીષણ હવે તારા ઉપર રામ કોઈ દિવસ કૃપા નહીં કરે, તારા ઉપર મારો રામ દયા નહીં કરે. વિભીષણ રોઈ પડ્યા હતા, હે હનુમાન અબ મોય બા ભરોસો હનુમંતા, પ્રભુ તમારા ભરોસે મને તમારા જેવા સંત મળ્યા ને રામ કૃપા નહીં કરે. બોલે નહીં તો કે કૃપા તો આખી દુનિયા ઉપર હરી કરે જ છે. એ બાપ રામ પ્રેમ કોકને જ કરે, બાકી કૃપા તો કીડીથી માંડી હાથી સુધી થઈ રહી છે. એટલે તો આ બધું ચક્ર ચાલે છે. કૃપા તો બધા ઉપર છે ભાઈ. પ્રગટ કૃપાલા દીન દયાલા, કૃપા તો છે જ પણ એની જે વિશેષ પ્રેમ છે એ બધા ઉપર. બળે ભાગ માનસ તન પાવા ઉત્તરકાંડ લખ્યું છે. પછી હનુમાનજીએ કહ્યું, એ બાપ હવે આંખના આંસુ પૂછી નાખો વિભીષણ. બોલે પ્રભુ મને કહ્યું, હે મારુતિ, બોલે કેમ? તમે કહ્યું તું કે રામ તારા ઉપર પ્રેમ કરશે. હનુમાનજી હવે આપને પૂછ્યું, મારો પ્રેમ પ્રભુ કરશે એવો સમય આવી ગયો કે આ આવી ગયો છે? એ બાપ હાલ હવે. અને વિભીષણનો જેમ કોઈ રોગી અને કોઈ દર્દીનું જેમ બાવણું પકડવું પડે એમ હનુમાનજી વિભીષણનો હાથ પકડ્યો. હનુમાનજીની આંખમાં આંસુ, વિભીષણની આંખમાં આંસુ. આગળ વિભીષણ, પાછળ પત્ની, એના બાળકો, બે ચાર મંત્રીઓને લઈ હનુમાનજી મહારાજ આવ્યા છે. ભગવાન રામને જોયા, છાવણીમાં પ્રવેશ કર્યો છે. અને વિભીષણ હવે તુલસીદાસજી વિભીષણ નીકળ્યા ત્યારે અનેક પ્રકારના વિચારો. જુઓ તુલસીદાસજીની સાવધાની કે માણસને ક્ષણ સુધી વિચાર, આમ કોઈ એમ કહેતું હોય ને કે નહીં હું કાલે બીજો ને નહીં, એ નિર્ણય પેલા વિચારો છેલ્લી ઘડી સુધી આવે છે. છેલ્લે જે થવાનું હોય છે એ થઈ ગયું. વિભીષણ નીકળ્યા ત્યારે એમ વિચારતા હતા કે મેં સાંભળ્યું છે કે રામ તો કલ્પતરુ છે, રામ તો સ્વયં મણિ છે. દીવો નથી કે પવનની ફૂંક લાગે ને બુજાઈ જાય. સ્વયં રામ મણિ છે. રામની પાસે જઈશ તો આટલું માંગીશ, આટલું માંગીશ, આટલું માંગીશ, આ મને આપશે. આવી અનેક કલ્પનાઓ કરીને વિભીષણ નીકળ્યા હતા. પણ જ્યાં રામને જોયા અને તુલસી કહે, જાણે બેક રોડ ઉપર જાણે પેલું મસ્તક કરી. છોકરાને કેટલું પાટીમાં બેક રોડમાં લખેલું હોય પણ શિક્ષક પછી પૂછે ત્યારે એક અને બીજું પૂછે એમ આની પાટીમાં ઘણું લખેલું હતું કે હું આ માંગીશ, આ માંગીશ, આ માંગીશ, તારા પ્રભુ પાસે જઈશ.
પણ જ્યાં રામને જોયા વિભીષણની પૂરી પાટી. સુતીક્ષણે કહ્યું હતું ને આગળ, મને એમ હતું કે મારો હરી આવશે તો હું આમ કરીશ આમ કરીશ. રામને જોયા પછી આજ વિભીષણ કઈ બોલી ન શક્યા. ભગવાન સામે આવ્યા અને પગ પકડી લીધા બસ. અને જ્યાં ભગવાનને જોયું કે આનામાં હવે કોઈ કામના બાકી નથી રહી, એટલે ભગવાને તુરંત વિભીષણને ભેટી બાજુમાં બેસાડી અને બીજો કોઈ પણ વિચારણા કર્યા વિના કહ્યું કે હે બાપ, મારે 3 મિત્રો જોઈતા હતા, મને 3 એ 3 મળી ગયા. પહેલો મિત્ર હતો કોણ? સુગ્રીવ. પહેલો મિત્ર હતો રાજા ગુરુ, બીજો મિત્ર સુગ્રીવ, આ ત્રીજો મિત્ર મળ્યો વિભીષણ. જેવા વિભીષણ આવ્યા, ભગવાન એને ભેટા અને વિચાર્યું કે આના મનમાં બિલકુલ ચિત્ત શુદ્ધ છે, એટલે તુરંત ભગવાન રામે કહ્યું કે હે બાપ હનુમાન, સમુદ્રનું જળ લાવો. સમુદ્રનું જળ લાવ્યું, એમાંથી એ જ ભાલું એ જ રેતી ઉઠાવી સમુદ્રના જળમાં પધરાવી અને ભગવાને એ લંકાની ધરતીના જ રેતી અને સમુદ્રનું જળ લઈ અને વિભીષણના કપાળમાં તિલક કર્યું. સુગ્રીવે રામજીને પૂછ્યું છે કે પ્રભુ આ કે બોલે હું એને લંકાની ગાદી આપી દીધી. સુગ્રીવ વાસનાથી ડૂબેલો જીવ. સુગ્રીવે કહ્યું છે પ્રભુ પણ રાવણ હજી જીવતો છે, અને જીવતો હતો ને તમે આપી દીધું. ભગવાને કહ્યું કે બોલે આપણે કે મહારાજ બીજું કઈ નહીં, રાવણ જીવે છે. અને ભગવાને કહ્યું કે તો કે કદાચ માની લો કે રાવણ કાળ ન મળે તો પછી ગાદી આપી દીધી એનું શું? તમે તો રઘુકુળ છો. કારણ કે રઘુકુલ રીતિ સદા ચલિયાઈ. શ્રી રામ જય રામ જય હરે પ્રાણ જાય અરુ બચન ન જાય. શ્રી રામ હરે રામ જય જય. હે પ્રભુ, આપણે તો રઘુકુળ છીએ, વચન ન જાય, પ્રાણ જાય. ગાદી આપી દીધા પછી કદાચ રાવણ ન જીતાય તો ભગવાને સુંદર કહ્યું છે, હે બાપ સાંભળી લો, સુગ્રીવ, રાવણ મારી જાનકીનું અપહરણ કરીને ગયો ને ત્યારથી મરી ગયો. હવે તો ખાલી એના સંસ્કાર બાકી, બાકી તો મરણ પામેલું છે. અને પછી કહ્યું કે માની લો કે કદાચ મરી તો જાય, ચાલો અમે સમજી છીએ તમારા હાથે એના પ્રાણ ઉડી જાય, પણ કદાચ માની લો કે એને સદબુદ્ધિ આવે અને જાનકીને પાછા આપવા આવે તો પછી ગાદી કેમ પાછી દે? ભગવાને કહ્યું કે બાપ સુગ્રીવ, સુમતિ કુમતિ બધાના હૃદયમાં હોય, પણ જેના હૃદયમાં કુમતિ જળ કરી ગઈ હોય ને એને તમે લાખ શિખામણ દો ને, અરે 1 વર્ષ નહીં, હજારો વર્ષ સત્સંગમાં બેસે ને તો પણ એની વાણીને સુધારવા માટે બહુ કઠિન છે. પછી લોકો શું કહે કે આટલા વર્ષથી કથા જાય પણ કાંઈ વાણીમાં ફેરફાર નહીં પડે. હા, ધકોઈ ખાતા એમની, કારણ કે એ જળ થઈ ગયું છે, એ બહુ કઠિન વાત છે. ભગવાને બહુ સ્પષ્ટ કર્યું છે કે સુગ્રીવ, એ કદાચ ગમે એટલી પહેલી થશે ને એ નહીં થઈ શકે, અસંભવ છે. રાવણ જેવો કોળ વિદ્વાન, રાવણ જેવું પુલસ્ત કુળ કેનું, પણ અંગદ ગયો ત્યારે રાવણની વાણી જુઓ તમે.
અંગદ ગયો ત્યારે સીધું જ અંગદને પૂછ્યું તું રાવણે, એ વાંદરા તું ક્યાંથી આવ્યો છું? અંગદને કહેવું પડ્યું, વાહ માલિક, વાહ લંકાના માલિક, વાહ પુલસ્ત કુળના સંતાન, જેના કુળમાં પુલસ્ત ઋષિને સંતોની મંડળી ભેળી થાય તો પુલસ્ત ઋષિને પૂછવા આવવું પડે. શુક્રાચાર્ય જેવા ગુરુને બહુ સુંદર વાત કરી છે શુક્રાચાર્ય. હવે આજ મારે પ્રસંગ કેવો નથી, બહુ લાંબો છે. શુક્રાચાર્યજી જે બહુ વાત કરી છે, હું આપણે કહીશ કાલે જો સમરણ આવશે તો, કે શુક્રાચાર્યજીએ કહ્યું છે કે આટલાની વાણીમાં ફેરવું. બહુ અદભુત વાત કરી છે અને કહે છે, અને છતાંય રાવણ પુલસ્ત જેવા કુળનો સંતાન, મહાવિદ્વાન જેને કહેવાય, તપસ્યાનો સીમાડો કહેવાય, પણ અંગદને જોયો તુરત બોલ્યા કે એ વાંદરા તું કોણ છે? અંગદે કીધું, ધિકાર છે તારી વિદ્વતા, ધિકાર છે તારા આટલા વર્ષના શાસ્ત્રના સંશોધન, શાસ્ત્રના સંબંધ, કે એક રાજદૂત બનીને આવ્યો છું. હું હનુમાન તો રામદૂત બનીને આવ્યા હતા, પણ હું રામદૂત નથી. એક અયોધ્યાના રાજા રામનો રાજદૂત બનીને આવ્યો છું, અને રાજદૂતનું થોડુંક તો સન્માન રાખ. તારી સભામાં આવ્યો તો તું રાખ, તારી વાણીમાં તો વિવેક રાખ. તે પગલા ભર્યા છે એ તો નથી. માણસે વાણી વિવેકથી વાપરવી. વાણીને પાણીને બહુ વિવેકથી વાપરશું ને તો કળિયુગમાં વાંધો નહીં. કળિયુગમાં બે વસ્તુ ઉત્તરકાંડમાં લખ્યું છે કે વાણી અને પાણીને બહુ વિવેકથી વાપરવી. અને કાં મારો તુલસી કહે એકાંત સેવી. બહુ બહુ ટોળામાં આપણે બોલવું પડે ને એવા સ્થાન ઉપર જવું. કારણ કે અમુક જગ્યાએ આપણે જશું ને તો ન બોલવું હોય ને તો આપણને આમ કોઈક ઈચ્છાથી બોલાવશે, એટલે વિવેકથી જવું. આપણને ખબર જ પડી જાય કે આ 5-10 બેઠા છે ત્યાં જાય એટલે મારે કંઈક બોલવું, કારણ કે તમને બોલવાનો અવસર આપે, પરાણે આપે, તમે ક્યાં જાઓ. એટલે તુલસી કહે એનું ડિસ્ટન્સ ન જાવું બાપ. આપણે આપણી ભાષામાં કહું તો એટલું જ કહેજે કે કોઈ યાર ભળતો નથી, એકલ હુઈડો છે, એ એકલ હુઈડો હારો. હા, એટલું જ કહેશે, પણ મારી વાણીની લગામ મારી પાસે રહી જશે બાપ. આ એકાંત છે. ભગવાને કહ્યું છે એ બાપ ગમે તેમ તો વિભીષણને તિલક કર્યા પછી કહ્યું કે કદાચ રાવણ ન મરે તો સુગ્રીવ કહે, અને પછી કહ્યું કે એને સદબુદ્ધિ આવે પાછા આપી દે જાનકી તો, અને તિલક થઈ ગયું એનું શું? રાવણને બીક એટલી જ હતી, સુગ્રીવને ભય એટલો જ હતો, કારણ કે સુગ્રીવ વાસના વિષય અને સુવારથી મિત્ર છે. રામનો મિત્ર છે પણ સુવારથી છે. એને ડર એ હતો કે કદાચ રાવણ ન મરે, કે રાવણ કદાચ રાજી થઈને જાનકી આપી દે તો પછી રામે આ તિલક આપ્યું છે એ તો એને પૂરું કરવું, અને એમાં ક્યાંક એ મારી કિષ્કિંધા આપી દે તો. ભગવાને કીધું ચિંતા કરમાં, તારી કિષ્કિંધાને કાંઈ નહીં થાય. કદાચ રાવણ નહીં મળે તો આ અયોધ્યાનો રાજા રામ એની અયોધ્યા આપી દેશે, પણ તિલક તેરું પૂરું કરીશ. અને પછી ભગવાને વિભીષણે તિલક કર્યો, અને પછી ભગવાન વિભીષણે ખુશખબર પૂછે છે. માનસમાં લખ્યું છે કે એ બાપ વિભીષણ આવ્યા છે અને વિભીષણને તિલક થઈ ચૂક્યું છે, અને તુલસીદાસજી લખે છે સુગ્રીવના માટે. અને આખી તત્કાલીન બીજા દિવસની સવારે ભગવાન રામે આપતકાલીન મીટિંગ કરી છે. એક એક વાત ઉપર ભગવાને બહુ ભાર આપ્યો અને બધાને ભેળા કરી, અને મુખ્ય હતા બધાને અંગદ, નળ, નીલ, દધિમુખ, જામવંત, સુગ્રીવ, વિભીષણ, આ બધાને ભેળા કરી અને ભગવાન રામ પૂછે છે કે હે મિત્રો, એ મારા સજીવો, બાપ હવે આપણે રાવણ માટે શું કરીશું? હજી તમે જુઓ, રામનું શિવ પહેલી વખત હનુમાનને મોકલા અને બીજી વખત
ભગવાનને એમ કહ્યું કે પ્રભુ આપ જેમ કહો એમ. ભગવાને એટલું કહ્યું, મારી ઈચ્છા તો એવી છે કે હજી રાવણનું અકલ્યાણ ન થવું જોઈએ, રાવણનું કંઈ પૂરું ન થવું જોઈએ, અને આપણને આપણા જાનકી પાછા મળી જાય એવું કાંઈક આપણે કરીએ. એવા સમયે મળેલી મીટિંગે નિર્ણય કરી કીધું, પ્રભુ એક કામ કરો, હજી એક વખત અંગદને સમાધાન માટે મોકલો. 3 વખત ભગવાને વસ્તી કરી છે. રામાયણમાં 3 બહુ આવશે, 3. રામના મિત્રો 3. રામ નીકળે તો માર્ગ પૂછે 3 જણાને. રામ નગરી લીધી તો 3 અયોધ્યા, જનકપુર ને લંકા. આ બધું 3. વનમાં ગયા તો રામ લખન જાનકી 3. બધું 3. ત્રિસત્યને પુરવાર કરી બતાવ્યું છે ભગવાન રામે. આજે આપણે કહી દઈએ કે બાપા 1 વાર 2 વાર 3 વાર અમે વાત કી છે. ત્રિસત્ય રામાયણના ગીતાના ન્યાયે તુલસીદાસે ત્રિસત્યનો સ્વીકાર કર્યો. અને ભગવાન રામ હવે રાજદૂત તરીકે અંગદને મોકલે. પણ અંગદ જતા પહેલા, કારણ કે બળનો સીમાડો છે અંગદ, એને ખબર છે કે વાલી જેટલું જ બળ છે, વાલીએ કીધું તું મારા જેટલો જ બલવાન બુદ્ધિમાન છે. એટલે ભગવાને વિચાર કર્યો કે અંગદને મોકલી તો ખરા, પણ અંગદને બહુ સાવચેત કરીને મોકલવો પડશે, કારણ કે હનુમાનજી તો બુદ્ધિમતા વરિષ્ઠમ છે, બુદ્ધિમાન છે. એટલે આ ડાવડું પગલું નહીં કરે. પણ અંગદ તો યુવાન છે, ઉતાવળિયો છે, અને કદાચ જો ત્યાં કંઈક જુદું જાદુ કરીને આવે તો મારે ભગવાનની એક જ ઈચ્છા છે કે આપણી જાનકી પાછી આવી જોઈએ. અને રાવણના કુળને જોયા પછી આપણે નીચું માથું ન કરવું પડે એવી રીતનું આપણે જાનકી પાછા જ લેવા, પણ નીચું માથું ન કરવું પડે આપણે એવી રીતના જાનકી પાછા લેવા. કલ્પના કરો, મેઘનાથનું માથું ઉતર્યું તો રામે એની કુટિયામાં મુકાવી દીધું હતું. એ વખતે સુગ્રીવે કહ્યું તું મહારાજ આ અગ્નિમાં ફેંકી દો, આ લોહીની નદી જાય છે એમાં ફેંકી દો. નહીં સુગ્રીવ, કેમ કે એની પત્ની સુલોચના સતી નારી છે. લક્ષ્મણ, બાપ તારી દીકરી છે, કારણ કે તું શેષનો અવતાર છે. સુલોચના વાસુકી નાગની દીકરી છે. કાલી દીકરી માથું મારવા આવશે, અને જો હું ન આપું તો રાવણ સામે મારે હેઠું માથું કરવું. વાહ રઘુકુળ વાહ. સતી નારીને એના માલિકનું માથું ક્યાંય પણ રામે ભૂલ ન કરી. બાપ, આનું નામ છે રામચરિતમાનસ. અને આની સામે લો તમે મહાભારત, ભૂલના સીમાડા નીકળે. ભીષ્મ જેવા હેઠા માથા કરી બેસવું પડ્યું. રામચરિતમાનસમાં રામે મર્યાદામાં ક્યાંય ભૂલનો એક લીટી ન વળે ગયા. અને જો એક રેખા ઓળંગી તો મારી માં જાનકીની દશા થઈ જોઈ. એક જ રેખા ખાલી ઓળંગી જાનકી, મર્યાદા સ્થિતિ. એ પણ રામની માયા હતી. પણ મૂળ તમે જુઓ, તુલસી કહે માણસ મર્યાદાની રેખા ઓળંગે પછી એનું પરિણામ આ જ આવે. કાં તો કોઈ રાવણ લઈ જાય, અને કાં તો કોઈ રાવણ કૃપણ કરવા લઈ તમને મરણ આવે. આ સિવાય નહીતર મજાલ કોની છે કે તમારી સામે કોઈ આવી. આ તમે સત્યનો માર્ગ લઈને આજે 15 વર્ષથી બેઠા છે. કોની તાકાત છે કે આ દરવાજો બંધ કરાવવા કોઈ આવે? હે, કોની તાકાત? સત્યના માર્ગે નિર્ભય થઈને રહેવું. બાપ, કંગાલિયત ન કરવી. ભગવાન રામે બસ હવે રાજદૂત તરીકે અંગદ જવાની તૈયારી કરે છે. પણ એ અંગદને જવાની આવતીકાલે કરી પાછો પ્રસંગ આગળ વધારીશું. આજની રામકથાને વિરામ આપું. 1-2 મિનિટ ભાવથી પ્રેમથી હરિનામ સંકીર્તન બોલીએ. હનુમાનજી હે રે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ
શ્યામ 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 રાધે શ્યામ શ્યામ બોલ